થાનગઢની આ વાત છે, પણ મૂળિયા બહુ સુધી ફેલાયેલા છે. હોસ્પિટલનું નામ આશીર્વાદ છે અને તેના પર મોટા પોલિટિકલ માથાના આશીર્વાદ છે. ન જાણે કેટલાય સમયથી અહીં કૂખમાં જ કતલનો ધંધો ચાલી રહ્યો હતો. ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ બાદ ગર્ભપાત થતું હતું કે ભૂતકાળમાં પણ અહીં સોનોગ્રાફી મશીન સીલ થયું હતું. પણ આમ છતાં પાપની પરાકાષ્ઠા ન અટકી. ગર્ભપાત એટલે માસૂમની કૂખમાં જ કતલ કરવાનું કતલખાનું ચાલતું જ રહ્યું. પણ જેમ પાપ છાપરે ચડીને પોકારે તેમ આ વખતે રાજકોટની ભાગોળે આવેલા એક વિસ્તારની યુવતી કે જેના પર દુષ્કૃત્ય થયું તે ગર્ભવતી બની અને ત્યારબાદ એક એજન્ટ મારફતે તેને થાનગઢની આ હોસ્પિટલમાં લાવવામાં આવી. ગેરકાયદેસર ગર્ભપાત પણ થયો. એક પણ કાગળ પર સહી કે એક પણ કાગળ કર્યા વિના જ માસૂમ આ દુનિયામાં શ્વાસ લે તે પહેલા જ તેનો શ્વાસ રૂંધી દેવાયો, જેના પુરાવા પણ